ગુડ મોર્નિંગ. હવે સવાર પડી ગઈ છે અને જેનું ભાઈ લટ્ટુ અને એના છોકરાઓને પાર્લેજી ખવડાવી દીધા છે અત્યારમાં. હવે અમારે જવું છે મસ્તરામ ધારાધામ. ગાડી નીકળશું આપણે? ઠંડીનું કંઈ ગોઠવી તો લે. હવે નીકળી ગયા છીએ વાડિયાથી મસ્તરામ ધારાધામ જવા માટે. ખૂબ જ ઝાંકળભર્યું વાતાવરણ છે. પહેલાં તો ચાલીને જવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું એટલા માટે હવે અમે ગાડી લઈને નીકળ્યા છીએ. બરાબર ને જેનીભાઈ? દરવાજો ખોલવા માટે જેનીભાઈ ઉતરશે હવે કે નહીં ઉતરે? ચાલો ઉતરો તો. ચાંચમેર જવા તરફ નીકળ્યા અને એકદમ ફોગી વાતાવરણ છે. આખું ધુમ્મસ ધુમ્મસ છે આગળ બધું. ધીમે ધીમે ચાંચમેર આવી ગયું છે. હવે ચાંચમેર ક્રોસ કરી ને આપણે જઈશું મસ્તરામ ધારાધામ. આ છે અમારે હર્ષુભાઈની દુકાન આવી ભાઈ કે નહીં એવી ને? આ એવા અમારા હનુમાન દાદા અને આ જેનું ભાઈ જશે દૂધ ભરવા માટે. ચાલો દૂધની બરણી લઈ લો અને તમે મૂકતા હો દૂધ ભરીને આવો. જેનું મૂકતો હોય ને મૂકી દે ને, મૂકી દે એમ. રેડી? જય હનુમાન દાદા. અને આ છે આપણા શરમરિયા દાદા. અમારો મિત્ર રણછોડ હાલો આવે છે અને આ છે અમારી જાજવેર પ્રાથમિક શાળા એટલે ઝેરુભાઈની નિશાળ. બરોબર ને જેનુભાઈ? આવો છો કે નથી આવતા? તો વાંધો નહીં ભાઈ. અહીંયાથી જોવે હાલા દાદાના દરિયે. બરાબર ને? દરિયા કિનારે હા એવું માતાજીનો મઢ. રસ્તો કેમ પણ આ છે જાંજમેરનો કિલ્લો. આવા 32 કિલ્લાઓ છે ગામમાં. ઇતિહાસ છે. રજવાડું હતું પહેલાં. ગઢ ને કિલ્લો ને એ બધું બહુ સરસ મજાના કિલ્લાઓ છે. હવે 1-2 છે કદાચ. આમ ક્રોસ કરવામાં છીએ બરાબર ને? હે? ને આ છે અમારા મિત્ર વિજયભાઈની દુકાન. બરાબર જો બેઠા છે વિજયભાઈ. એક નથી આપણે ગામને આખું ક્રોસ કરી લીધું છે. હવે આવી ગયા મસ્તરામ ધારાવાળા રોડે. બરાબર? સામે જો પતંગ જગે સામે. અત્યારમાં ક્યાં? હાય રે નો એલા આ જો ને સામે. અલા એ ભાઈ અત્યારમાં જેનું પતંગ જોઈ ગયા છે એટલે એને પતંગ સિવાય ખોટું નહીં તમારે. થી 1.5 કિલોમીટરના અંતરે છે. હવે બસ પહોંચવામાં છીએ આપણે મસ્તરામ ધારાધામ. ગેટ બતાવવાનું છે તો આ રહ્યો મસ્તરામ ધારાધામનો ગેટ. ગેટ. ચાંચમેરનો ગેટ છે. બહુ અદ્ભુત બનાવેલો મસ્તરામ ધારા જવા માટે. મસ્ત મજાનું સૌંદર્ય જામ્યું છે. સવાર છે, ખીલતી સવાર. સૂર્ય પણ ઉગી ગયો છે. હજી દેખાતો નથી. આછો આછો બતાવી. તમને દેખાય છે સૂર્ય? તો આપણે થોડું ઝૂમ કરીએ એમાં બતાવી.
હા દેખાણો દેખાણો. દેખાણા સુરજ દાદા હવે આ દેખાણું થોડું બહુ ફોગી વાળું વાતાવરણ છે ને એટલે બરોબર નથી બતાતું. આ વસ્ત્રામ ધાર આપણે પહોંચી ગયા છે. કાગડાઓની સભા ભરાયેલી હતી સામે તમે જોઈ શકો છો. ધારાધામની ધજા ઉપર ક્યાં છે. દરિયા જવાનો ટાઈમ તો આપણને અત્યારમાં નહીં મળે એટલે આપણે દરિયા નહીં જઈએ પણ અત્યારમાં મસ્તરામ બાપાના દર્શન કરી અને નીકળશું. આજથી ડીજેનું ઉદ્ઘાટન છે એટલે લઈ આવ્યા હે. છે મસ્તરામ ધારાધામ. મસ્તરામ બાપાની સમાધિ છે અહીંયા. બાપા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દર્શન કરી લઈએ. આ છે પંચમુખી ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજ. હવનકુંડ છે ને. જય મસ્તરામ. અને આ બાજુ કાગડો ઉડે છે. पूरी तरह से निकल गया सूर्य. અહીંયા એક્ઝેક્ટ પાછળ જ તે દરિયા કિનારો છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે નહીં જઈએ. બરાબર ને? હે શું છે ભાઈ? નહીં અત્યારે નહીં. હવે વેરી વેરી ગુડ મોર્નિંગ. મસ્તરામ બાપા બધાનું ભલું કરે, સૌનું સારું કરે. જય મસ્તરામ. બેસો ચાલો.
સારું સૌને જય મસ્તરામ.